માણસના મૃત્યુ પછી તેનો છેલ્લો સંસ્કાર શા માટે કરવામાં આવે છે? લાશના પગ કેમ બાંધી દેવામાં આવે છે? લાશને બાળતી વખતે માથા પર દંડો કેમ મારવામાં આવે છે? અને લાશને નવા કપડાં કેમ પહેરાવવામાં આવે છે? અને અંતિમ સંસ્કારમાં કયો મંત્ર બોલવામાં આવે છે? આ બધા સવાલોના જવાબ આજે અમે તમને આ વાર્તામાં આપવાના છીએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં જન્મ લેનાર દરેક જીવનું મોત નક્કી છે. મોત એક એવી સાચું છે જેનો સામનો બધાએ કરવો જ પડે છે. કોઈ મોત પર જીત મેળવી શકતું નથી, પણ જો કોઈ માણસ જીવન મેળવીને સારા કામ કરે છે તો ચોક્કસ તેનો છુટકારો થઈ જાય છે. તેને ફરીથી આ નાશ પામનારી દુનિયામાં જન્મ લેવો પડતો નથી. જે જીવ માણસ તરીકે જન્મ લે છે તેના પર 16 સંસ્કાર કરવામાં આવે છે, અને તેનો છેલ્લો સંસ્કાર મર્યા પછી કરવામાં આવે છે, જેનું મહત્વ સૌથી મોટું છે. માણસના મર્યા પછી તેના ઘરના લોકો તેનો છેલ્લો સંસ્કાર કરે છે. જે માણસનો છેલ્લો સંસ્કાર શાસ્ત્રોમાં બતાવેલી રીતથી કરવામાં આવતો નથી તેને ક્યારેય મુક્તિ મળતી નથી. તે ભૂત બનીને આ દુનિયામાં ભટકતો રહે છે. ગરુડ પુરાણમાં માણસના મર્યા પછી કરવામાં આવતા બધા જ કામકાજ વિશે જણાવવામાં આવ્યું છે. આ જ્ઞાન ખૂબ જ ભેદભરમવાળું અને અગત્યનું છે, અને એને દરેક માણસે જરૂર જાણવું જોઈએ, કારણ કે તે ફક્ત જીવના છુટકારાનો રસ્તો જ નથી બનાવતું, પણ આપણને એ પણ શીખવે છે કે આપણા જીવનમાં શું સાચું છે અને શું ખોટું. જો તમે પણ આ ઊંડા જ્ઞાનને સમજવા માંગતા હો તો એને ધ્યાનથી સાંભળો અને બીજાઓ સુધી પહોંચાડો. આ જ્ઞાનને અપનાવીને આપણે ફક્ત આપણા જીવનને સાચી દિશામાં જ નથી લઈ જઈ શકતા, પણ આપણી આત્માની શાંતિ અને છુટકારાના રસ્તાને પણ પાક્કો કરી શકીએ છીએ. આ વાર્તાને છેક સુધી સાંભળો અને આ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારો. એક સમયે ગરુડજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, મહેરબાની કરીને એ બતાવો કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે તેના ભલા માટે શું કરવો જોઈએ? કયું દાન સૌથી સારું હોય છે? મરવાથી લઈને સ્મશાન સુધી પહોંચવાની વચ્ચે કઈ કઈ વિધિઓ કરવી જોઈએ? જ્યારે શરીરને ચિતા પર બાળવામાં આવે છે તો તેની શું રીત હોય છે? મર્યા પછી તે જીવને તરત જ બીજું શરીર મળે છે કે થોડી વાર લાગે છે? યમલોક સુધી પહોંચવા માટે આખા વર્ષ દરમિયાન કઈ કઈ ક્રિયાઓ કરવી જોઈએ? જો કોઈ માણસ ખરાબ ચાલગતવાળો કે પાપી હોય તો તેના મર્યા પછી તેના પાપનું નિવારણ કેવી રીતે કરી શકાય છે? અને જો મોત પંચકના સમયમાં થઈ જાય તો પંચક શાંતિ માટે શું ઉપાય કરવો જોઈએ? હે દેવ, મારા પર મહેરબાની કરો અને મારા આ બધા સવાલોના જવાબ આપો, જેથી મારી ગેરસમજ દૂર થઈ શકે. મેં આ બધું લોકોના ભલાની ભાવનાથી પૂછ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, હે ગરુડ, તમે જે સવાલ કર્યો છે તે માણસોના ફાયદા માટે ખૂબ જ જરૂરી છે. હવે તમે ધ્યાનથી સાંભળો. હું તમને આ શરીરની વિધિ વિગતવાર સમજાવું છું. આ વિષય ખૂબ જ ઊંડો છે, જેની વાત વેદો અને સ્મૃતિઓમાં કરવામાં આવી છે, અને જેને ઇન્દ્ર જેવા દેવો, યોગીઓ અને ઊંડા વિચારમાં ડૂબેલા મોટા જ્ઞાનીઓ પણ પૂરી રીતે સમજી શક્યા નથી. આ ખૂબ જ રહસ્યમય છે, અને મેં આજ સુધી કોઈ બીજાને આ વાત નથી કરી, પણ તમે મારા ખાસ ભક્ત છો એટલે હું તમને આ જણાવી રહ્યો છું. હે ગરુડ, આ દુનિયામાં દીકરા વગર માણસની સારી ગતિ થતી નથી. આવો માણસ સ્વર્ગનું સુખ પણ મેળવી શકતો નથી. એટલે દરેક માણસે શાસ્ત્ર મુજબ યોગ્ય ઉપાયોથી સંતાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો માણસ મોક્ષ મેળવી ન શકે તો તેનો દીકરો તેને નરકમાંથી છોડાવે છે. આ જ કારણ છે કે દીકરા અને પૌત્રની ફરજ છે કે તેઓ મરનારને કાંધ આપે અને તેનું વિધિ મુજબ અગ્નિદાહ કરે. હે ગરુડ, લાશની નીચે જમીન પર તલ અને દર્ભ પાથરવાથી એ જગ્યા એવી પવિત્ર સ્ત્રી જેવી બની જાય છે જે સંતાન પેદા કરવાની તાકાત રાખે છે. મરનારના મોંમાં પંચરત્ન એટલે કે સોનું, ચાંદી, મોતી, પરવાળું અને હીરો નાખવું એવું છે જાણે બીજ વાવવાની રીત, જેનાથી જીવને સારી ગતિ મળવાનો આધાર બને છે. જેમ સ્ત્રીના માસિક સમયે ફૂલ ન હવા પર ગર્ભ રહેવું શક્ય નથી, તેવી જ રીતે તલ અને દર્ભ વગરની જમીન જીવના સારી યોનિઓમાં ફરી જન્મનું સાધન નથી બની શકતી. એટલે શ્રદ્ધા અને નિયમથી તલ, દર્ભ અને પંચરત્નનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ કામ મરનારના સારા કર્મો અને યોગ્ય ગતિ પાક્કી કરવામાં મદદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, જ્યારે કોઈ માણસના જીવનનો છેલ્લો સમય નજીક હોય ત્યારે તેના છુટકારા માટે જરૂરી વિધિઓ પૂરી શ્રદ્ધા અને રીત રિવાજથી કરવી જોઈએ. સૌથી પહેલાં જે જમીન પર મરવાની તૈયારીમાં રહેલા માણસને રાખવામાં આવશે તેને ગાયના ગોબરથી સારી રીતે લીંપવી જોઈએ. આ જમીન શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ, કારણ કે ગોબરથી શુદ્ધ કર્યા વગરની જમીન પર જો કોઈને સુવડાવવામાં આવે છે તો એ માણસના શરીરમાં યક્ષ, પિશાચ અને રાક્ષસ જેવા ખરાબ જીવો ઘૂસી શકે છે, અને આવી હાલતમાં તે જીવ અનંત દુઃખનો સામનો કરે છે. ત્યાર પછી તે પવિત્ર જમીન પર તલ અને દર્ભ પાથરવા જોઈએ.
આ તલ અને દર્ભ મરનાર માટે રસ્તો બતાવનારની જેમ કામ કરે છે અને તેને સ્વર્ગ તરફ લઈ જાય છે. આ વિધિથી મરનારના બધા પાપ નાશ પામે છે અને તેને પવિત્ર ગતિ મળે છે. હે ગરુડ, જો કોઈ માણસને મરવાની હાલતમાં લીંપ્યા ગુંપ્યા વગરને જમીન પર સોડાવી દેવામાં આવે તો તેની આત્માને શાંતિ નથી મળતી. તે હવાની સાથે ભટકતી રહે છે અને આવી આત્મા માટે શ્રાદ્ધ કે પાણી ચડાવવાનો કોઈ રિવાજ નથી. એટલે મરવાની તૈયારીમાં રહેલા માણસને તે જ જમીન પર રાખવો જોઈએ જ્યાં ચોક પૂરીને પાણીથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોય. આ ચોકમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર, લક્ષ્મી અને અગ્નિ જેવા દેવતા હાજર હોય છે અને તે જગ્યાને પવિત્ર બનાવી દે છે. હે ભદ્ર, જો ચોક વગરની અને અપવિત્ર જમીન પર કોઈ માણસ જીમ છોડે છે, ભલે તે બાળક હોય, જુવાન હોય કે ઘરડો હોય, તેની આત્મા બીજી યોનિ મેળવી શકતી નથી. તે આત્મા કોઈ પણ લોકમાં ટકી શકતી નથી અને હજારો વર્ષો સુધી ભટકતી રહે છે. એટલે મરવાની તૈયારીમાં રહેલા માણસના છુટકારા માટે યોગ્ય રીતે ચોક બનાવવો જરૂરી છે. આ જ શાસ્ત્રો દ્વારા નક્કી કરેલો રસ્તો છે અને આ રસ્તા પર ચાલવાથી મરનારને મોક્ષ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, તલ મારા પરસેવાથી પેદા થયા છે અને એટલે તે ખૂબ પવિત્ર છે. તલનો ઉપયોગ કરવાથી અસુર, દાનવ અને રાક્ષસ તરત જ ભાગી જાય છે. તલ 3 પ્રકારના હોય છે: સફેદ, કાળા અને ગોમૂત્રના રંગ જેવા, એટલે કે આછા ભૂરા. જ્યારે તેમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મનમાં એવી ભાવના કરવી જોઈએ કે આ તલ મારા દ્વારા કરાયેલા બધા પાપોને મિટાવી દે. હે ગરુડ, તલનું દાન ખૂબ પુણ્ય આપનારું છે. ફક્ત એક તલનું દાન સોનાના 32 શેર તલના દાન બરાબર ફળ આપે છે. તર્પણ, દાન અને હવનમાં તલનો ઉપયોગ ક્યારેય ન ખૂટે તેવું પુણ્ય આપે છે. એ જ રીતે દર્ભ મારા શરીરના વાળમાંથી પેદા થયા છે અને તલ મારા પરસેવાથી. એટલે દેવતાઓના સંતોષ માટે દર્ભનો અને પિતૃઓના સંતોષ માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. દેવતાઓ અને પિતૃઓનો સંતોષ આખી દુનિયાની રક્ષા અને સુખ શાંતિનો આધાર છે. હે ગરુડ, શ્રાદ્ધ જેવા કામમાં જનોઈને ઉલટી કરીને કામ કરવાથી પિતૃઓ ખુશ થાય છે. તલ અને દર્ભનો ઉપયોગ સાચી રીતે કરવા પર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જેવા દેવતા પણ ખુશ થાય છે. દર્ભના મૂળમાં બ્રહ્મા, વચલા ભાગમાં વિષ્ણુ અને ટોચના ભાગમાં શિવ બિરાજેલા છે. એટલે દર્ભને દેવતાઓનું પ્રતીક માનીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. હે પક્ષીરાજ, અમુક વસ્તુઓ એવી છે જે ક્યારેય વાસી નથી થતી, જેમ કે બ્રાહ્મણ, મંત્ર, દર્ભ, અગ્નિ અને તુલસી. તેમનો વારંવાર ઉપયોગ પૂજા અને બીજા પવિત્ર કામમાં કરી શકાય છે. તુલસી, બ્રાહ્મણ, ગાય, વિષ્ણુ અને એકાદશી વ્રત, આ 5 સાધન દુનિયારૂપી દરિયામાં ડૂબતા લોકોને પાર ઉતારનારી હોડી જેવા છે. હે ગરુડ, આ દુનિયામાં વિષ્ણુ, એકાદશી વ્રત, ભગવદ્ ગીતા, તુલસી, બ્રાહ્મણ અને ગાય, આ 6 સાધન છુટકારો અપનાવનારા છે. તેમને ષટપદી કહેવામાં આવ્યા છે. આ સાધન જીવનને પવિત્ર અને મોક્ષ મેળવવા લાયક બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, જેમ તલ ખૂબ પવિત્ર છે અને પાપોને મિટાવે છે, તેવી જ રીતે દર્ભ અને તુલસી પણ ખૂબ પવિત્ર માનવામાં આવ્યા છે. આ ત્રણેયનો ઉપયોગ મરવાની તૈયારીમાં રહેલા માણસને ખરાબ ગતિથી બચાવવા અને મોક્ષ અપાવવામાં ખૂબ જરૂરી છે. મરવાની તૈયારીમાં રહેલા માણસ માટે દર્ભને ખાસ રીતે ઉપયોગમાં લેવા જોઈએ. દર્ભને બંને હાથોથી ખેંચીને તેને જમીન પર રાખીને પાણીથી શુદ્ધ કરવા જોઈએ. પછી મરવાની તૈયારીમાં રહેલા માણસના બંને હાથમાં દર્ભ રાખવા જોઈએ. જે માણસના હાથમાં દર્ભ હોય છે અને જે દર્ભથી ઘેરાયેલો હોય છે, તે ભલે મંત્ર ન બોલી શકે, છતાં પણ તે ભગવાન વિષ્ણુના ધામને મેળવે છે. હે ગરુડ, જ્યારે કોઈ મરવાની તૈયારીમાં રહેલા માણસને ગોબરથી શુદ્ધ કરેલી જમીન પર સોડાવવામાં આવે છે, દર્ભના આસન પર બેસાડવામાં આવે છે અને તેને શુદ્ધ અગ્નિમાં બાળી નાખવામાં આવે છે, તો તેના બધા પાપ નાશ પામે છે. આમ કરવું તે જીવ માટે મોક્ષનો રસ્તો ખોલી નાખે છે. આ સિવાય મીઠું પણ ખૂબ દિવ્ય અને પવિત્ર માનવામાં આવ્યું છે. મીઠાનો રસ જીવોની બધી ઈચ્છાઓને પૂરી કરનારો છે. મીઠા વગર અનાજનો સ્વાદ ન તો આવે છે અને ન તો તે સ્વાદિષ્ટ બને છે. આ જ કારણ છે કે મીઠું પિતૃઓને ખૂબ પ્રિય છે અને તે સ્વર્ગ અપાવનારું મનાય છે. હે ગરુડ, આ મીઠું ભગવાન વિષ્ણુના શરીરમાંથી પેદા થયું છે. જે આ હકીકતને સમજે છે તે મીઠાની સાથે દાન કરવાને પુણ્યનું કામ માને છે. જો કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે સ્ત્રીના જીવ મરવાની હાલતમાં નીકળવાનો વાર લાગી રહી હોય તો સ્વર્ગનો દરવાજો ખોલવા માટે મીઠાનું દાન કરવું જોઈએ. મીઠાનું દાન ફક્ત જીવને શાંતિ જ નથી આપતું, પણ તેને ઊંચા લોકની પ્રાપ્તિમાં પણ મદદ કરે છે.
ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે પક્ષીઓના રાજા, હવે હું તને મોતનું રૂપ વિગતવાર બતાવું છું. મોત જ સમય છે, અને જ્યારે તેનો સમય આવી જાય છે ત્યારે જીવનો શરીર અને શ્વાસથી સંબંધ તૂટી જાય છે. આ પાક્કું સત્ય છે કે મોત પોતાના સમયે જ આવે છે. મોતના દુઃખ એટલા ઊંડા હોય છે કે તે સમયે જીવ પોતાના બધા કામો અને યાદોને ભૂલી જાય છે. હે ગરુડ, જે રીતે પવન વાદળોને પોતાની ગતિથી ખેંચે છે અને આમ તેમ લઈ જાય છે, તે જ રીતે આ દુનિયા સમયને આધીન છે. સારા, સામાન્ય અને ખરાબ ગુણો બધા સમયના વશમાં છે અને જીવોના જીવન ઉપર પોતપોતાનો પ્રભાવ પાડે છે. સૂર્ય, ચંદ્ર, પવન, આગ, આકાશ, ધરતી, દરિયો, દવાઓ, નદી અને બધા કુદરતી તત્વો પણ સમય મુજબ પેદા થાય છે, વધે ઘટે છે અને છેલ્લે પૂરા થઈ જાય છે. જ્યારે મોતનો સમય આવે છે તો તેના પહેલાં નસીબથી કોઈ રોગ પેદા થાય છે. રોગના કારણે શરીર નબળું પડી જાય છે, ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરી દે છે અને માણસની તાકાત, તેજ અને ઝડપ પૂરી થઈ જાય છે. મરતી વખતે જે પીડા થાય છે તે કરોડો વીંછીઓના એક સાથે કરડવા જેવી હોય છે. આ પીડા એટલી ભયંકર હોય છે કે માણસ બૂમાબૂમ કરે છે પણ તેને કોઈ આરામ નથી મળતું. તે સમયે યમદૂત આવે છે અને જોર જબરજસ્તીથી જીવને ખેંચવા લાગે છે. જીવ ગળામાં અટકી જાય છે અને માણસનો ચહેરો બેડોળ થઈ જાય છે. તેની આંખો એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. મોંમાંથી ફીણ અને લાળ નીકળવા લાગે છે. ત્યાર પછી શરીરમાં રહેલો અંગૂઠા આકારનો નાનકડો જીવ યમદૂતો દ્વારા ખેંચવામાં આવે છે. તે જીવ પોતાના ઘર અને વહાલા લોકોને જોઈને રડે છે, પણ કોઈ તેને રોકી નથી શકતું. મરતી વખતે શરીરમાં વહેતો પવન ગુસ્સે થઈ જાય છે. આ પવન એટલો તેજ હોય છે કે શરીરની અંદર આગ પણ સળગી ઉઠે છે. આ આગ લાકડા વગર સળગે છે અને શરીરના નાજુક અંગોને બાળે છે, જેનાથી જીવને સહન ન થાય તેવું દુઃખ થાય છે. પણ જે લોકો ભક્તિમાં ડૂબેલા રહે છે અને મોજ શોખથી દૂર રહે છે, તેમના માટે આ રીત સહેલી હોય છે. જે સાચું બોલે છે, કોઈનો ભરોસો નથી તોડતા, ધર્મના રસ્તે ચાલે છે અને સાચા શ્રદ્ધાવાળા હોય છે, તેમને સુખે મોત મળે છે. તેનાથી ઉલટું જે લોકો ખોટું બોલે છે, દગો કરે છે અને વેદોની બુરાઈ કરે છે, તેમનું મોત ખૂબ જ દુઃખદ હોય છે. તેમને લેવા માટે ડરામણા યમદૂતો આવે છે, જેમની પાસે લાકડી અને હથોડા હોય છે અને તેઓ ગંદી વાસવાળા હોય છે. યમદૂતોને જોઈને જીવ ડરથી ધ્રુજવા લાગે છે. તે પોતાના માતા પિતા, દીકરા અને વહાલા લોકોને બોલાવે છે, પણ કોઈ તેની મદદ નથી કરી શકતું. તેના ગળામાંથી સાફ શબ્દો નથી નીકળતા. તેની આંખો ડરના કારણે આમ તેમ ફરે છે અને તેનો શ્વાસ ઝડપી થઈ જાય છે. છેવટે ખૂબ જ પીડા સહન કરીને તે પોતાના શરીરને છોડી દે છે. મર્યા પછી તરત જ તે શરીર બીજાઓ માટે અડવા લાયક અને નફરતને લાયક બની જાય છે. જે શરીર ક્યારેક વહાલા લોકોના પ્રેમનું કેન્દ્ર હતું, તે હવે છોડી દેવા જેવું સમજવામાં આવે છે. આ દુનિયાની સચ્ચાઈ છે કે શરીર નાશ પામનારું છે અને જીવ સમયને આધીન છે. હે ગરુડ, આ જ મોતનું રૂપ છે. તેને સમજીને જે માણસ ધર્મના રસ્તે ચાલે છે, તે આ નકામી દુનિયામાં પણ છુટકારાનો હકદાર બને છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, હવે હું મોત અને બાળવા વચ્ચે કરવામાં આવતી ફરજોની વાત કરું છું. આ વિધિઓનું પાલન કરવું દરેક માણસ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે મરેલા જીવના ભલા માટે હોય છે. હે ગરુડ, જ્યારે કોઈ માણસ મરી જાય છે તો તેના દીકરા અને ઘરના બીજા સભ્યોની એ ફરજ છે કે તેઓ બધી રીત રિવાજોનું પાલન કરે, જેથી મરેલા જીવને શાંતિ અને મોક્ષ મળે. મોત અને બાળવા વચ્ચે ઘણી જરૂરી ફરજો છે, જેનું પાલન કરવું દરેક પરિવાર માટે જરૂરી છે. સૌથી પહેલાં મરેલા માણસને શુદ્ધ પાણીથી નવડાવવો જોઈએ. આ રીતે શરીરને પવિત્ર કરવામાં આવે છે. ત્યાર પછી લાશને નવા કપડાં પહેરાવવામાં આવે છે અને તેના શરીર પર ચંદન, કપૂર અને બીજી સુગંધી વસ્તુઓનો લેપ કરવામાં આવે છે. આ સુગંધી લેપ ફક્ત પવિત્રતાનું પ્રતીક નથી, પણ તે મરેલા જીવને સારી ગતિ આપવાનું સાધન પણ છે. જ્યાં મોત થયું હોય ત્યાં જ તેના નામે એક ખાસ શ્રાદ્ધ કરવામાં આવે છે. આ શ્રાદ્ધ ખાસ કરીને તે મરેલા માણસ માટે કરવામાં આવે છે અને તેમાં અમુક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ શ્રાદ્ધમાં આસન આપવું અને પાણીથી શુદ્ધ કરવું જરૂરી છે, પણ દેવતાઓને બોલાવવા, પૂજા કરવી, ભોજન ધરવું અને પાણીમાં ડૂબકી મારવી જેવી ક્રિયાઓ ન કરવી જોઈએ.
આ શ્રાદ્ધની સાથે પિંડદાન પણ કરવામાં આવે છે. પિંડદાન મરેલા જીવ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે તેમની આગળની મુસાફરી માટે જરૂરી શક્તિ આપે છે. પિંડદાનની સાથે અન્નદાનનો સંકલ્પ પણ લઈ શકાય છે, જે મરેલા જીવના ભલા માટે કરવામાં આવે છે. બાળવાના રસ્તામાં અને બાળવાની જગ્યાએ પિંડદાન ખાસ જગ્યાઓ પર કરવામાં આવે છે. જ્યારે મરનારને મોતની જગ્યાએથી લઈ જવામાં આવે છે, ત્યારે મૈયતના રસ્તામાં 6 જગ્યાએ પિંડદાન કરવામાં આવે છે. પહેલો પિંડ તે જગ્યાએ અપાય છે જ્યાં મોત થયું છે. આ પિંડને શવપિંડ કહે છે અને તે જમીનના દેવતાને ખુશ કરે છે. બીજો પિંડ ઘરના દરવાજે અપાય છે, જેને પાથેય પિંડ કહે છે. તે ઘરના દેવતાને ખુશ કરે છે. ત્રીજો પિંડ 4 રસ્તે અપાય છે, જેને ખેચર પિંડ કહે છે. તે ભૂત પ્રેત અને આકાશમાં ફરતા દેવતાઓને ખુશ કરે છે. ચોથો પિંડ તે જગ્યાએ અપાય છે જ્યાં લાશને થોડા સમય માટે આરામ કરાવવામાં આવે છે. તેને ભૂત સંજ્ઞક પિંડ કહે છે, જે 10 દિશાઓને ખુશ કરે છે. પાંચમો પિંડ ચિતા પર અપાય છે, જેને સાધક પિંડ કહે છે, અને આ પિંડ મરેલા જીવ માટે ખાસ ફળદાયી માનવામાં આવે છે. છઠ્ઠો પિંડ બાળ્યા પછી હાડકાં ભેગા કરતી વખતે અપાય છે, જેને પ્રેત સંજ્ઞક પિંડ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, મર્યા પછી લાશના હાથ અને પગ બાંધવાની રીતનું એક ખાસ મહત્વ છે. હે ગરુડ, જ્યારે જીવ શરીરથી અલગ થાય છે, ત્યારે તે નાના રૂપમાં થોડા સમય માટે શરીરની આસપાસ જ રહે છે. આ સમયમાં જો મરેલા શરીરના હાથ અને પગ ખુલ્લા છોડી દેવામાં આવે તો જીવના નાના રૂપમાં અશાંતિ પેદા થઈ શકે છે. હાથ પગ બાંધવાથી એ ઇશારો કરવામાં આવે છે કે હવે શરીર પૂરી રીતે શાંત થઈ ચૂક્યું છે અને જીવે પોતાના આગળના રસ્તા પર જવું જોઈએ. આ શાંતિ જીવને કર્મના બંધનમાંથી છોડાવવામાં મદદ કરે છે અને તેની મુસાફરીને સહેલી બનાવે છે. હે પક્ષીરાજ, આ હાથ અને પગ આખી જિંદગી દુનિયામાં કામ કરતા રહ્યા, ભલે તે પુણ્ય હોય કે પાપ. મર્યા પછી હાથ અને પગ બાંધવાનો મતલબ છે કે હવે આ શરીરે પોતાના દુનિયાના બધા કામ પૂરા કરી લીધા છે. આ એક એવી ક્રિયા છે જે બતાવે છે કે શરીર હવે દુનિયાના બધા કામો અને બંધનોથી મુક્ત થઈ ચૂક્યું છે. હાથ પગ બાંધ્યા પછી તે લાશને સ્મશાનમાં લઈ જવામાં આવે છે. સ્મશાનમાં પહોંચ્યા પછી લાશને ધીરે ધીરે જમીન પર ઉતારતા તેનું માથું દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ. આ દિશા યમરાજની દિશા મનાય છે. લાશ માટે ચિતા તૈયાર કરવામાં આવે છે અને બાળતા પહેલા શ્રાદ્ધની વિધિ પૂરી કરવામાં આવે છે. તેનો અર્થ છે, હે અગ્નિ, તમે જેનાથી પેદા થયા છો, હવે આ જીવ તમારા દ્વારા ફરીથી પેદા થાય અને આ અમુક નામવાળો માણસ સ્વર્ગલોકને મેળવે. મંત્ર બોલ્યા પછી તલ અને ઘી ભેળવીને આહુતિ ચિતા પર ચડાવવામાં આવે છે. આ આહુતિ મરેલા જીવને સ્વર્ગલોકમાં જવા માટે શક્તિ અને પવિત્રતા આપે છે. અગ્નિ સંસ્કાર વખતે ઘરના લોકોએ મરનાર માટે દુઃખ વ્યક્ત કરવું જોઈએ. આ દુઃખ ભાવુક થઈને અને મરનાર પ્રત્યે પ્રેમ અને આદર બતાવતા કરવામાં આવે છે. આ દુઃખથી મરેલા જીવને ખૂબ સુખ મળે છે, કારણ કે તેને પોતાના વહાલા લોકોનો પ્રેમ અને માન મળે છે. આ પૂરી વિધિનો હેતુ મરેલા જીવને પવિત્રતા અને શાંતિ આપવાનો છે. તે પાકું કરે છે કે જીવ સાચી દિશામાં મુસાફરી કરે અને તેને આવતા જીવનમાં સારી ગતિ મળે. આ રીત શાસ્ત્રોમાં લખેલી છે અને મર્યા પછી જીવના છુટકારા માટે જરૂરી મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, જ્યારે બાળવાની વિધિ પૂરી થઈ જાય ત્યારે ત્યાર પછી હાડકાં ભેગા કરવાની રીત કરવી જોઈએ. આ ક્રિયા મરેલા જીવને શાંતિ આપવા માટે જરૂરી છે. તેની સાથે જ પ્રેતપિંડનું દાન પણ કરવું જોઈએ, જેથી બળવાની પીડા શાંત થઈ શકે અને જીવને શાંતિ મળે. બાળવાની વિધિ પછી જે પણ ઘરના લોકો ચિતા પાસે હાજર હોય તેમણે ચિતાના ફેરા ફરવા જોઈએ. આ ફેરા ચિતાની ચારે બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા કરવામાં આવે છે. ફેરા ફરતી વખતે બધાએ શાંત મનથી મરેલા જીવ માટે મંત્ર કે શ્લોક બોલવા જોઈએ. ત્યાર પછી બધા લોકો નહાવા માટે પાસેના તળાવ, નદી કે કોઈ બીજા પાણીના સ્ત્રોત પર જાય. નહાવા માટે પહોંચીને પહેલાં પોતાના કપડાને પાણીથી ધોવે અને પછી તે જ કપડાં પહેરે. આ સમયમાં મનમાં મરેલા જીવનું ધ્યાન કરે અને પ્રાર્થના કરે કે તે જીવ શાંતિ મેળવે. નહાતા પહેલાં એવી ભાવના કરે કે મરેલા જીવે ભૂતના રૂપમાં તમારી પાસેથી પાણીના દાનની રજા આપી છે. આ ભાવના સાથે ચૂપ રહીને પાણીમાં ઉતરે. નહાતી વખતે અમુક વાતો ધ્યાનમાં રાખવી. પાણીને જોરથી હલાવવું કે ઉથલપાથલ ન કરવી. શિખા એટલે કે ચોટલીની ગાંઠ ખોલીને અને જનોઈને ઉલટી કરીને એટલે કે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને નહાવું. નહાયા પછી કિનારે આવીને ચોટલીને ફરીથી બાંધી લેવી અને પોતાના કપડાં સરખા કરવા.
નહાયા પછી દર્ભને દક્ષિણ દિશા તરફ કરીને પોતાના બંને હાથમાં રાખવા. ત્યાર પછી તલ અને પાણીથી ભરેલી ખોબો બનાવીને મરેલા જીવ માટે તિલોદક આપવું. આ ક્રિયા 1, 3, 5, 7 કે 10 વાર કરી શકાય અને તેને જમીન પર કે કોઈ પથ્થર પર ચઢાવવી જોઈએ. તિલોદક આપતી વખતે એવી ભાવના કરવી જોઈએ કે હે અમુક ગોત્રમાં જન્મેલા અમુક નામવાળા પ્રેત, હું તને આ તલ અને પાણી ચઢાવી રહ્યો છું, તેને સ્વીકાર કર અને તેનાથી ખુશ થા, એમ કહેતા તલ અને પાણી ચઢાવે. આ તિલોદક દાન મરેલા જીવને સંતોષ અને શાંતિ આપે છે અને તેને ભૂતની યોનિમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ રીતનો હેતુ મરેલા જીવને એ સંદેશ આપવાનો છે કે તેના ઘરના લોકો તેની યાદ અને શાંતિ માટે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ દાનથી જીવને સંતોષ મળે છે અને તે પોતાના આગળના રસ્તા તરફ વધે છે. તિલોદક પછી ઘરના સભ્યોએ શાંત અને શ્રદ્ધાથી ત્યાંથી પાછા ફરવું જોઈએ. આ વિધિનું પાલન કરવું શાસ્ત્રો મુજબ જરૂરી છે અને જીવના ભલા માટે ખૂબ જ ફાયદાકારક છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, બાળવાની વિધિ અને તિલોદક દાન પછી જ્યારે ઘરના લોકો નહીં લે ત્યારે તેમણે શાંત મનથી પવિત્ર જગ્યા પર બેસી જવું જોઈએ. નહાવાના કપડાને એકવાર નીચોવીને સાફ જમીન પર રાખવા જોઈએ અને મનને શાંત રાખીને છેલ્લી ક્રિયા પૂરી કરવી જોઈએ. હે ગરુડ, મરનારના ઘરના લોકોએ સમજવું જોઈએ કે તે સમય રડવાથી કે દુઃખ બતાવવાથી મરેલા જીવને દુઃખ થાય છે. જ્યારે ઘરના લોકો રડે છે ત્યારે તેમના આંસુઓને બળફા મરેલા જીવને મજબૂર થઈને ખાવા પડે છે, જેનાથી તે વધુ પીડા અનુભવે છે. એટલે ઘરના લોકોએ રડવાથી બચવું જોઈએ અને પૂરી શ્રદ્ધા અને શક્તિ સાથે વિધિઓને પૂરી કરવી જોઈએ. તે સમયે કોઈ જ્ઞાની માણસ કે પુરાણ જાણનારને હાજર રહીને ઘરના સભ્યોને દુનિયાની નાશવંતતાનું જ્ઞાન આપવું જોઈએ. તે સમજાવે કે હે વહાલાઓ, આ શરીર કીડાના ઝાડની જેમ તરત નાશ પામનારું છે. તે પાણીના પરપોટા જેવું છે જે પળવારમાં ફૂટી જાય છે. જે આ શરીરમાં કાયમીપણું કે સાર શોધે છે તે મૂર્ખ છે. જ્યારે આ શરીર ધરતી, પાણી, આગ, હવા અને આકાશના 5 તત્વોથી બન્યું છે તો મર્યા પછી તે જ તત્વોમાં ભળી જાય છે. આવી હાલતમાં દુઃખ કરવું નકામું છે. જ્યારે આ ધરતી, દરિયો અને સ્વર્ગ પણ નાશ પામે છે તો આ નાશ પામનારી દુનિયા પણ છેલ્લે નાશ પામશે. એટલે કોઈ પણ વસ્તુને કાયમી માનીને દુઃખ કરવું નકામું છે. આ પ્રકારના ઉપદેશથી ઘરના સભ્યો દુઃખમાંથી મુક્ત થઈ શકે છે અને પોતાની ફરજો પર ધ્યાન આપી શકે છે. જ્યારે ઘરના સભ્યો ઘરે પાછા ફરે ત્યારે તેમણે પહેલાંથી જ દરવાજા પર રાખેલી લીમડાની પાંદડીઓ ચાવવી જોઈએ. લીમડો શુદ્ધિ અને તંદુરસ્તી માટે ઉપયોગી મનાય છે. ત્યાર પછી આચમન કરે એટલે કે પવિત્ર રીતે પાણી પીએ. પછી આગ, પાણી, ગોબર, સફેદ સરસવ, દરોઈ, પરવાળું, બળદ અને બીજી શુભ વસ્તુઓને અડે. પગથી પથ્થરને અડે, જે બતાવે છે કે હવે તેઓ મનથી અને શરીરથી સ્થિર છે. ધીરે ધીરે ઘરમાં પ્રવેશે, શાંત મનથી પોતાની રોજિંદી જિંદગી તરફ પાછા ફરે અને મરેલા જીવ માટે સારા કામોને ચાલુ રાખે. હે ગરુડ, આ વિધિ ફક્ત પરિવારને મનની શાંતિ જ નથી આપતી, પણ મરેલા જીવને પણ સુખ અને સંતોષ મળે છે. એટલે આ ક્રિયાઓને શ્રદ્ધા અને નિયમથી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, હવે હું તને આ વિષય પર વિગતવાર બતાવું છું કે નાના બાળકના મોત પર કઈ વિધિઓ અપનાવવી જોઈએ. હે ગરુડ, જો મોત 2 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકની થાય છે તો તેના માટે બાળવાની વિધિનો નિયમ નથી. આવી હાલતમાં બાળકને સ્મશાનમાં એક ખાડો ખોદીને તેમાં રાખી દેવો જોઈએ અને માટીથી ઢાંકી દેવો જોઈએ. બાળક માટે આ વિધિ એટલે છે કારણ કે તે પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારના કર્મના બંધન કે પાપ પુણ્યના પ્રભાવમાં નથી આવતો. હે પક્ષીરાજ, નાના બાળક માટે પાણી ચડાવવાનો રિવાજ નથી. તેનું કારણ એ છે કે નાના બાળકે કોઈ એવું કામ નથી કર્યું હોતું જેના માટે પછતાવો કે તર્પણની જરૂર હોય. તેનું શરીર અને જીવ બંને જ શુદ્ધ મનાય છે. એટલે ફક્ત શુદ્ધ અને સરળ રીતથી તેને ધરતીના ખોળામાં સોંપી દેવો જોઈએ. હે ગરુડ, ધ્યાનથી સાંભળો. પંચકકાળને લઈને જે નિયમ છે તે બધાએ સમજવો જરૂરી છે. પંચકકાળ મહિનાની શરૂઆતમાં ધનિષ્ઠા નક્ષત્રના અડધા ભાગથી શરૂ થઈને રેવતી નક્ષત્ર સુધી રહે છે. આ સમયને દોષવાળો અને ખરાબ માનવામાં આવ્યો છે. જો કોઈ માણસ આ સમય દરમિયાન મરી જાય તો તેને તરત જ બાળવો નહીં જોઈએ. આ સમય માનનારનો સંસ્કાર કરવો પરિવાર અને સમાજમાં દુઃખ અને મુશ્કેલીનું કારણ બની શકે છે. પંચકકાળ દરમિયાન મરેલા માણસને પાણી પણ ના આપવું જોઈએ કારણ કે તેનાથી ખરાબ અસર વધે છે. એટલે હે ગરુડ, એવી સલાહ અપાય છે કે મરનારના બધા કામ પંચકકાળ પૂરો થયા પછી જ કરે. જો એમ નથી કરવામાં આવતું તો મરનારના દીકરા અને સગા વહાલાને દુઃખ સહન કરવું પડી શકે છે.
જો ખૂબ જ જરૂર હોય અને પંચકકાળમાં જ બાળવાની વિધિ કરવી પડે તો અમુક ખાસ ઉપાય કરવા જોઈએ. બાળવાની જગ્યા પર દર્ભથી 4 પૂતળા બનાવવા. આ પૂતળાઓને નક્ષત્ર મંત્રોથી સિદ્ધ કરવા અને તેમને મરનારની સાથે રાખવા. પછી રીત રિવાજ મુજબ વેદના મંત્રો સાથે સંસ્કાર કરવા. આ ઉપાય કરવાથી પંચકકાળનો દોષ પૂરો થઈ જાય છે અને ઘરમાં કોઈ પ્રકારનું નુકસાન નથી થતું. હે ગરુડ, પંચક નક્ષત્રમાં મરેલા માણસના જીવને સારી ગતિ નથી મળતી, એટલે મરનારના દીકરાઓએ તેનું ભલું થાય તે પાક્કું કરવા માટે ખાસ દાન કરવું જોઈએ. તલ, ગાય, ઘી અને સોનાનું દાન આ દોષને દૂર કરે છે. તેની સાથે જ બ્રાહ્મણોને જમાડવા, પગરખા અને કપડાં દાન કરવા જોઈએ. આ બધા દાન મરનારના પાપોનો નાશ કરે છે અને તેની આત્માને શાંતિ આપે છે. છેલ્લે હે ગરુડ, જ્યારે પંચકકાળ પૂરો થઈ જાય અને સૂતકની અવધિ પૂરી થઈ જાય તો મરનારના દીકરાઓએ શાંતિ અને પૌષ્ટિક કર્મ કરાવવા જોઈએ. આ ક્રિયાઓ ફક્ત મરનારના જીવ માટે જ સારી નથી, પણ પરિવારને પણ શાંતિ અને સુખ શાંતિ આપે છે. આ રીતે હે ગરુડ, પંચકકાળમાં મોતના દોષથી બચવા માટે આ વિધિઓનું પાલન કરવું જરૂરી છે. જે લોકો આ નિયમ અપનાવે છે તે પોતાના પરિવાર અને કુળ માટે સુખ અને શાંતિ પાક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું, હે ગરુડ, જ્યારે બાળવાની વિધિ પૂરી થઈ જાય ત્યારે બધા ઘરના લોકોએ શુદ્ધ થવાની રીતનું પાલન કરવું જોઈએ. સ્ત્રીઓ આગળ ચાલે અને પુરુષો તેમની પાછળ પાછળ ઘરે પાછા ફરે. ઘરે પહોંચવા પર તેઓ દરવાજા પર મરેલા માણસનું નામ લઈને દુઃખ વ્યક્ત કરતા લીમડાની પાંદડીઓ ચાવે. લીમડો શુદ્ધિનું પ્રતીક છે અને જીવ તથા ઘરને અપવિત્રતાથી મુક્ત કરે છે. ત્યાર પછી બધા પથ્થર પર ઊભા રહીને આચમન કરે. પથ્થર પર ઊભા રહેવું તેમની મનની અને શરીરની સ્થિરતાનું પ્રતીક છે અને આચમન તેમના અંદરની શુદ્ધિને બતાવે છે. હે ગરુડ, જ્યારે તેઓ ઘરની અંદર પ્રવેશે તો એ સમજે કે હવે 10 રાતનો સૂતક કાળ શરૂ થઈ ગયો છે. આ સમયમાં દીકરા, પૌત્ર અને સગા વહાલાઓએ ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ સમયમાં તેમણે બહારથી ખરીદેલું ભોજન જ ખાવું જોઈએ. ભોજનમાં ન તો મીઠાનો ઉપયોગ હોય, ન કોઈ પ્રકારનો ખારો પદાર્થ. બધાએ ખૂબ જ સાદું ભોજન કરવું જોઈએ. જો શક્ય હોય તો 1 કે 3 દિવસનો ઉપવાસ કરવો જોઈએ. હે ગરુડ, આ સૂતકના સમયે બધા ઘરના લોકોએ જમીન પર જ સૂવું જોઈએ. તેમણે પથારીનો ઉપયોગ ન કરવો જોઈએ અને એકબીજાના શરીરને અડવાથી પણ બચવું જોઈએ. આ સમય સંયમ અને શુદ્ધતા માટે છે. હે ગરુડ, આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. દુઃખી ઘરના લોકોએ દાન અને ભણવા જેવા કામોથી પણ દૂર રહેવું જોઈએ. તેઓ ન તો માલિશ કરે, ન પોતાનું માથું ધોવે. ઉદાસ અને દુઃખમાં ડૂબેલા તેમણે મોજ શોકથી પણ દૂર રહેવું જોઈએ. આ સૂતકના સમયે તેમના મન અને શરીરને બંનેને શાંતિ અને સાધના તરફ લગાવવા જોઈએ. હે ગરુડ, ભોજન માટીના વાસણો કે પાંદડાની થાળીમાં કરવું જોઈએ, કારણ કે તે પવિત્રતાનું પ્રતીક છે. આ સમયમાં ઘરના લોકો પોતાની સામાન્ય આદતો અને સુખ સુવિધાઓનો ત્યાગ કરે, જેથી મરેલા જીવ પ્રત્યે તેમનો શ્રદ્ધાભાવ પૂરી રીતે દેખાઈ શકે. આ સૂતક કાળ ફક્ત મરેલા જીવની ગતિ માટે જ નહીં, પણ જીવતા ઘરના લોકોના મન અને શરીરની શુદ્ધિનું પણ સાધન છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને કહ્યું, હે ગરુડ, જ્યારે કોઈ જીવનું મોત થાય છે ત્યારે તેની આત્મા, જે હજી પણ પોતાના શરીર સાથે મોહમાં બંધાયેલી રહે છે, મર્યા પછી પણ તે શરીર અને ઘર સાથે જોડાયેલી રહે છે. જીવનો આ મોહ એટલો મજબૂત હોય છે કે તે વારંવાર પોતાના જૂના શરીર, ઘર અને સ્મશાનને જુએ છે. યમદૂત તેને પોતાની સાથે લઈ જાય છે, પણ જીવ પોતાના જૂના શરીરને ફરીથી મેળવવાની ઈચ્છાથી તેમની પાછળ પાછળ ચાલે છે. હે ગરુડ, આ ભટકતી આત્માને શાંતિ અને રસ્તો બતાવવા માટે બાળવાના દિવસથી લઈને 3 દિવસ સુધી સૂરજ ડૂબ્યા પછી ઘરની બહાર 4 રસ્તે કે કોઈ એકાંત જગ્યા પર માટીના વાસણમાં દૂધ અને પાણી ચઢાવવું જોઈએ. આ ચઢાવવાથી જીવને એ ભરોસો આવે છે કે તેના ઘરમાં લોકો તેની યાદને જીવતી રાખીને તેના ભલા માટે કોશિશ કરી રહ્યા છે. આ ભાવના જીવને પોતાના શરીર અને આ દુનિયાના બંધનોથી ધીરે ધીરે મુક્ત કરવામાં મદદ કરે છે. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને માણસના મર્યા પછીની છેલ્લી મુસાફરીનું રહસ્ય સમજાવ્યું છે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. આશા છે
તમને આ જાણકારી સારી લાગી હશે. વાર્તાને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા સૌનો આભાર.